અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે તેને લઈને સૌથી મોટા સમાચાર હવે સામે આવી રહ્યા છે। આ પ્લેનની અંદર 242 જેટલા લોકો સવાર હતા, જેને લઈને હવે ટાટા ગ્રુપે સૌથી મોટી પહેલ કરી છે અને પહેલ છે સહાયની। ટાટા ગ્રુપ દ્વારા જે ઈજાગ્રસ્તો છે તેની સાથે સાથે જે મૃતકો છે તે તમામ લોકોના પરિવારને એક સહાયની જાહેરાત કરી છે। સાથે જ જરૂરી તમામ સંભાળ અને સમર્થન માટે ટાટા ગ્રુપે એ જવાબદારી લેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ એ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર દ્વારા એ કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે। ટાટા ગ્રુપ આ જીવ ગુમાવનાર પરિવારના તમામ લોકોની વહારે આવ્યું છે। દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત લોકોના તબીબી તમામે ખર્ચ ઉપાડવાની વાત કરી છે અને સાથે જ બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના નિર્માણમાં પણ સહાયની જાહેરાત એ ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। ટાટા ગ્રુપ દ્વારા અત્યારે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના જે બની છે તેને લઈને ટાટા ગ્રુપ દ્વારા આ જાહેરાત જે છે તે કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે તો ટાટા ગ્રુપે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપશે। સાથે જ તેમણે એમ કહ્યું છે કે અમે ઈજાગ્રસ્ત લોકોના તબીબી ખર્ચ જે છે તે પણ ઉપાડીશું અને જરૂરી તમામ એ સંભાળ અને સમર્થન માટે મળે તે સુનિશ્ચિત કરીશું। વધુમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય પૂરી પાડીશું। આ આખી વાત એ ટાટા ગ્રુપના જે ચેરમેન છે, ટાટા સન્સ ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખર દ્વારા તેમના દ્વારા આ માહિતી જે છે તે આપવામાં આવી છે। જો કે સૌથી પહેલા અત્યારે જે આખી આ ઘટનાની અંદર અમદાવાદમાં આજે મેઘાણીનગર નજીક જે પ્લેન દુર્ઘટનામાં પ્લેન જે ક્રેશ થયું હતું જેમાં 242 લોકો સવાર હતા, 232 એ પેસેન્જર યાત્રિકો હતા અને આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો 10 જેટલા એ ક્રૂ મેમ્બર હતા। એ તમામના સમર્થન, તમામ લોકોની સહાય માટે, પરિવારની સહાય માટે ટાટા ગ્રુપ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત એ સુનિશ્ચિત એ આવનારા સમયની અંદર પરિવારના લોકોને આપવામાં આવશે। સાથે જ જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું છે એ જગ્યા ટાટા ગ્રુપ દ્વારા બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલની અંદર જે આ ઘટના બની છે, જે હોસ્ટેલના બ્લોક ઉપર પ્લેન આખું આ ક્રેશ થયું છે, એ હોસ્ટેલનું નિર્માણ માટે ફરી એક વખત એ હોસ્ટેલ જે છે તે બનાવવા માટે તેમણે એમ પણ કહ્યું છે કે સહાય પૂરી પાડવામાં આવશે। મૃતકોના જે પરિવાર જે છે તે પરિવારના સભ્યોને 1 કરોડ રૂપિયાની સહાય આપવા માટેની જાહેરાત કરી છે। એટલે લગભગ જો અરાઉન્ડ આંકડો વાત કરવામાં આવે તો આ સહાયનો આંકડો એ 300 કરોડની પાર પહોંચી જાય તેવી એ વાત અત્યારે સામે આવી છે। એટલે કે 300 કરોડ કરતાં પણ વધારેની રકમ એ પરિવારના સભ્યો જે છે તેમને ટાટા સન્સ દ્વારા આપવામાં આવશે, જેની ઓફિશિયલ જાહેરાત ટાટા ગ્રુપ દ્વારા તેમના સોશિયલ મીડિયા પેજ પર કરવામાં આવી છે અને નીચે લખાણ જે આપવામાં આવ્યું છે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર દ્વારા જે છે તે આખી આ ઘટનાની જાણ જે છે તે કરવામાં આવી છે। હવે આ સમાચાર એ અત્યારે સામે આવી રહ્યા છે ટાટા ગ્રુપ દ્વારા કે જેમાં ટાટા ગ્રુપની આ સૌથી મોટી પહેલ જે છે તે અત્યારે સામે આવી છે। ટાટા ગ્રુપે સૌથી મોટી એક જવાબદારી પણ એ લીધી છે અને એ જવાબદારી આવનારા સમયની અંદર ટાટા ગ્રુપ દ્વારા એ આવનારા સમયની અંદર તેઓ નિભાવવાના છે, જેમાં તેમને 1 કરોડ રૂપિયાની સહાયની વાત કરી છે અને સાથે જ જે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો જે છે એ રેસિડેન્ટ ડોક્ટરો જે જગ્યા ઉપર રહી રહ્યા હતા તેમની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલને લઈને અત્યારે વાત જે છે તે કરવામાં આવી છે અને સાથે જ આ આખી ઘટનાની અંદર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એવું પણ કહ્યું છે કે જે 4 બ્લોક ઉપર પ્લેન ક્રેશ થયું હતું એ બ્લોક કે જે દુર્ઘટનાની અંદર એ બ્લોકને ઘણું એવું નુકસાન થયું છે, જે હોસ્ટેલ હતી તેને નુકસાન થયું છે। એટલે એ જ્યારે ફરી એક વખત બનાવવાનું થશે ત્યારે ટાટા ગ્રુપ દ્વારા તેને પણ સહાય આપવામાં આવશે। આ સાથે જ પરિવારના સભ્યો જે આ દુર્ઘટનાની અંદર જેટલા પણ લોકોના મોત થયા છે એ તમામ લોકોના પરિવારને લઈને તેઓ 1-1 કરોડ રૂપિયાની સહાય પણ આપવાના છે અને એ સહાયની જો વાત કરવામાં આવે તો એ ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અને ટાટા ગ્રુપ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે ઈજાગ્રસ્તોને પણ તેઓ આખી આ ઘટનામાં સહાય કરવાના છે।
આપણે એ પણ જણાવી દઈએ કે જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે એ એર ઇન્ડિયાનું પ્લેન ની વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષથી 1 જાન્યુઆરી 2022થી એર ઇન્ડિયા એ ટાટા ગ્રુપની માલિકીમાં અને ટાટા દ્વારા સંચાલિત છે. ટાટા સન્સની સંપૂર્ણ આધારભૂત કંપની ટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 27 જાન્યુઆરી 2022ના રોજ સરકાર પાસેથી એર ઇન્ડિયા, એલએમ ઇન્ડિયા અને સાથે AISATS ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટ ખરીદવામાં આવી હતી. એ પછીથી ટાટા ગ્રુપ્સે એર ઇન્ડિયાની મેનેજમેન્ટ અને સંચાલનમાં પૂરતું પાવર મેળવી લીધી છે. હાલ એની માલિકીની રચનાની એવી વાત છે કે ટાટા ગ્રુપે આખી આ એરલાઇન્સ કંપની જે છે તેની અત્યારે જવાબદારી એ ટાટા ગ્રુપ પાસે છે અને કદાચ એટલા માટે જ અત્યારે આ પરિવારોના વહારે ટાટા ગ્રુપ છે આવી ચૂક્યું છે. જોકે અત્યાર સુધીની આ સૌથી મોટી જાહેરાત છે. ટાટા ગ્રુપે એક જ દિવસની અંદર 300 કરોડ રૂપિયા કરતાં વધારે રકમની જો જાહેરાત કરી હોય સહાયની તો એ આ જાહેરાત છે કે જેમાં દરેક પરિવારના વ્યક્તિ જે મૃતકો છે તેમને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે અને સાથે સાથે જે ઈજાગ્રસ્ત છે એ ઈજાગ્રસ્ત લોકોની વાત કરવામાં આવે તો તેમના પરિવારને સાથે ઈજાગ્રસ્તને પૂરતી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવશે અને સાથે જ જ્યારે પણ ફરી એક વખત આ બીજે મેડિકલ કોલેજનું જે બિલ્ડિંગ છે જ્યારે ફરીવાર બનાવવામાં આવશે ત્યારે પણ આ ટાટા ગ્રુપ જે છે તે બીજે મેડિકલ કોલેજને પણ સહાય કરશે.